બ્રાહ્મણોની મહાલક્ષ્મી માતાની બાલ બ્રહ્મચાર્યાશ્રમની મિલકતને સુઆયોજિત રીતે પચાવી પાડવાનું આયોજન કરાતા ટ્રસ્ટી જતીન ત્રિવેદીએ ખેડા કલેક્ટરને ઓનલાઈન લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી છે। આ ઘટનાની વિગત એવી છે કે ડાકોરમાં 1956થી સ્થાપિત બાલ બ્રહ્મચારી આશ્રમમાં શારદંબા મહાલક્ષ્મી માતાનું મંદિર આવેલું છે। ચેરિટી કમિશનરે ફેબ્રુઆરી 2020ના રોજ 14 નવા ટ્રસ્ટીઓની નિમણૂક કરી હતી। ટ્રસ્ટના અનુગામી વહીવટદાર બાલકૃષ્ણ મોતીરામ બાદ નવા ટ્રસ્ટીઓ નિમાયા બાદ ટ્રસ્ટનું ઓડિટ કરવામાં બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યું, જેમાં અત્યાર સુધીના કામો થયા નહીં હોવાનું સામે આવ્યું। આ ટ્રસ્ટની જગ્યામાં કેટલાક માથાભારે તત્વો ઘૂસી ગયા, જે સંદર્ભે ખેડા કલેક્ટરે આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ અને ઠાસરા પ્રાંત અધિકારીનું ધ્યાન દોર્યું હતું, જેથી ઠાસરાના પ્રાંત ઓફિસર દ્વારા બાલ બ્રહ્મચારી આશ્રમની સચ્ચાઈ જાણવા ડાકોર સિટી સર્વિસ સુપ્રિન્ટેન્ડન્ટનો સંપર્ક કરી સચ્ચાઈ જાણવાનો પ્રયત્ન કર્યો હતો, જે સંદર્ભે ફરિયાદી ટ્રસ્ટી જતીન ત્રિવેદી અને અન્ય ટ્રસ્ટીઓ આશ્રમમાં આવ્યા હતા, જેમણે સંપૂર્ણ પુરાવા સિટી સર્વિસ સુપ્રિન્ટેન્ડન્ટ સમક્ષ રજૂ કર્યા। ખરેખર સરકાર આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં લેશે કે કેમ તે જોવું રહ્યું। बाल ब्रह्मचार्य आश्रम जतीन कुमार जनक कुमार त्रिवेदी जो बाल ब्रह्मचार्य आश्रमना ट्रस्टी है, तेमणे सिटी सर्वे नंबर 3356 57 3380 81 82 में गैरकायदेसर रीते अन्य हिस्सों में कब्जो करेल है, ते माटे लैंड ग्रेबिंगनी अरजी करेल है कलेक्टर कचेरी में। ते संदर्भ में हूँ तपास में अहींया आवेल छूँ। आ जे मिलकत है एमां चेरिटी कमिश्नर में अमुक व्यक्तिओ वर्षों पहला पोताना नाम दाखल करावी दीधेला। एनी सामे अमे कायदेसर लड़त आपी अने अमारी ब्रह्म समाजनी आ मिलकत हती, तो अमदावाद जे मेन चेरिटी कमिश्नरनी ऑफिस है तेमां अमे लड़त आपी अने अमे आ मिलकतमां अमारा ब्रह्म समाजनुं नाम दाखल कराव्युं अने जे लोकोए गैरकायदेसर कब्जो करेल छे तेमनी सामे अमे आ